કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપણું સ્વાગત છે। આજે આપણે બાજરીનો રોટલો બનાવીશું, તે પણ એકદમ નવી રીતે। જેને થાબડતા નથી આવડતું તે તો આ વિડીયોને ખાસ જોજો, તેથી તમે પહેલી જ વારમાં વળીને આ બાજરીનો રોટલો તૈયાર કરી શકો। એ પણ લોટ એકદમ નવી રીતે બાંધીશું, જેથી તમે એકદમ ક્રેક પડ્યા વગર તમે આ રોટલો વણી શકો છો। અને આ રોટલો તમે જો કલાક સુધી પડ્યો રહે છે તો પણ એકદમ સોફ્ટ અને એકદમ પોચો જ રહે છે, જેથી તમે એક રોટલો ખાવાની જગ્યાએ બે રોટલા ખાઈ શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 1 વાટકી જેટલો બાજરીનો લોટ અને 1 વાટકી જેટલું પાણી લીધું છે। આ એકદમ પરફેક્ટ માપ છે। 1 વાટકી જેટલો લોટ લો તો 1 વાટકી પાણી લેવાનું, જેથી આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાય છે। વધારે લોટ પાછળથી એડ કરવાની જરૂર પડતી નથી કે વધારે પાણી એડ કરવાની જરૂર પડતી નથી। તો તેના માટે આપણે સૌપ્રથમ એક તપેલી લેશું અને તપેલીમાં આપણે 1 ચમચી જેટલું અહીંયા ઘી એડ કરીશું। ઘી ગરમ થઈ જાય ત્યારે હું તેમાં 2 ચમચી જેટલું લીલું લસણ એડ કરીશ। લીલું લસણ થોડું સતવાઈ જાય ત્યાર પછી અહીંયા મેં 3 ચમચી જેટલી પાલક ઝીણી સમારીને રાખી છે તે એડ કરવાની છે। અહીંયા પાલકની જગ્યાએ તમે મેથી પણ ઉપયોગ કરી શકો છો। અગર તમારે એકદમ સાદા રોટલા તૈયાર કરવા હોય તો તમે તપેલીમાં ડાયરેક્ટ પાણી એડ કરીને પણ લોટ બાંધી શકો છો, પણ આવી રીતે લસણ અને પાલક તમે એડ કરી રોટલા બનાવજો તો રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તમે એકવાર જરૂર ટ્રાય કરજો। હવે પાલક એકદમ સતવાઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર પાણી એડ કરીશું। જે આપણે 1 વાટકી પાણી લીધું હતું તે એડ કરવાનું છે। હું કહું છું એકદમ પરફેક્ટ માપ છે, જેથી તમારો લોટ એકદમ પરફેક્ટ રીતે જ બંધાશે। પાણી એડ કર્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું એડ કરીશ, એટલે હું 1/4 ચમચી જેટલું અહીંયા મીઠું એડ કરીશ। હવે અહીંયા પાણીને ઉકળવા દેશું। પાણી ઉકળી જાય ત્યાર પછી આપણે તેમાં બાજરીનો લોટ એડ કરવાનો। બાજરીનો લોટ થોડો થોડો કરીને એડ કરીશું, જેથી તેમાં ગાંઠો ના રહે અને આપણે વેલણ વડે અહીંયા અત્યારે મિક્સ કરીશું, જેથી સરસ રીતે મિક્સ થઈ જાય। બધો લોટ એક સાથે નથી એડ કરવાનો, થોડો થોડો કરીને એડ કરવાનો, જેથી સરસ રીતે મિક્સ થાય। અહીંયા મેં 1 વાટકી પાણીના સામે 1 વાટકી જેટલો લોટ લીધો છે, એકદમ પરફેક્ટ માપ છે। મેં અહીંયા બધા જ લોટનો ઉપયોગ કરી લીધો છે। હવે વેલણ વડે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઢાંકી 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું। અહીંયા સરસ રીતે મિક્સ થઈ ગયું છે, એટલે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે હું એને ઢાંકી 10 થી 15 મિનિટ રેસ્ટ આપવું ખૂબ જ જરૂરી છે, જેથી આપણે રોટલા વણતા વખતે તેમાં જરાય ક્રેક ના આવે અને ઇઝીલી રોટલા વણાય। અહીંયા મેં 10 થી 15 મિનિટ રેસ્ટ આપ્યા પછી તેને એક બીજા વાસણમાં મિશ્રણ લઈ લઈશ અને તેને હથેળી વડે 1 થી 1.5 મિનિટ સુધી સરસ એવું મસળી લઈશ, જેથી આપણો લોટ એકદમ સ્મૂથ અને તે લોટમાં સરસ એવી ચીકાશ આવી જાય। એકદમ સરસ રીતે મસળવો ખૂબ જ જરૂરી છે। હથેળી વડે મસળવાનું, જેથી પરફેક્ટ રીતે સરસ એવો મસળાઈ જાય। મેં અહીંયા 1.5 મિનિટ સુધી લોટને સતત મસળ્યા રાખ્યો છે, તે આપણો લોટ એવો સરસ એવો સ્મૂથ અને તેમાં સરસ એવી ચીકાશ આવી ગઈ છે। હવે આટલા લોટમાંથી હું 3 મીડિયમ સાઇઝના રોટલા તૈયાર કરીશ। પછી તમારે જેટલા રોટલા તૈયાર કરવા હોય એટલા પ્રમાણમાં તમારે લોટ લેવાનો અને તેમાં રોટલીના ગુલ્લા વાળતા એવી રીતે આપણે ગુલ્લા વાળી લેવાના। જો આવી રીતે તમે જોઈ શકો છો કે લોટમાં આપણા જરાય ક્રેક પણ નથી આવી। હવે આપણે બાજરીના લોટમાં થોડું ગુલાને સ્પ્રિંકલ કરી આપણે તેને વેલણ વડે વણી લેશું। વણાય પણ એકદમ ઇઝીલી રીતે વણાઈ જાય છે। ધારો થોડી થોડી ક્રેક થઈ છે તે આપણે ઢાંકણ વડે આજુબાજુની ધારો કાઢી લેશું, જેથી આપણો રોટલાનો લુક સરસ આવે। જે બહેનોને થાબડતા કે રોટલા નથી આવડતા, એકદમ ડાયરેક્ટ વણતા પણ નથી આવડતા, તેના માટે તો આ વિડીયો ખાસ છે। જો તમે આવી રીતે રોટલા બનાવશો તો એકદમ રોટલા ઇઝી રીતે બની પણ જાય છે અને ટેસ્ટમાં એકદમ સરસ પણ લાગે છે। એવું નથી કે આવી રીતે રોટલા બનાવશો તો તમારે પહેલા રોટલા જેવો ટેસ્ટ નહીં આવે। એકદમ ટેસ્ટી એવા રોટલા તૈયાર થાય છે અને એકદમ પોચા રોટલા તૈયાર થાય છે। 1 કલાક પડ્યા રહેશે તો પણ રોટલા એવા ને એવા પોચા રહેશે। તમારે જેટલો જાડો જોતો હોય એટલો તમે અત્યારે રોટલો તૈયાર કરી શકો છો। જો હું રોટલાને વાળું છું તો પણ આપણે તે તૂટતો નથી। બસ હવે આપણે તાવડીમાં શેકી લેશું। આપણે આ રોટલા તાવડીમાં શેકવાના, રોટલી કરવાના તવા પર કે નોનસ્ટિક તવા પર નથી શેકવાના, જેથી રોટલાનો ટેસ્ટ એમાં સારો નથી આવતો। આપણે અહીંયા રોટલા કરવાની તાવી પર જ શેકશું, જેથી આપણે પ્રોપર રોટલાનો ટેસ્ટ આવે। અહીંયા થોડું રોટલા ઉપર આપણે થોડું પાણી લગાવી દઈશું, જેથી રોટલો આપણો કોરો ના પડે અને એક સાઈડ થોડો શેકાઈ જાય ત્યારે આપણે તેને તાવીથા મદદથી પલટાવી લેશું અને બીજી સાઈડ એકદમ પ્રોપર આપણે શેકવા દેશું। જો સરસ એવો શેકાઈ ગયો ત્યારે
ઊંધી સાઈડ ફેરવી ગેસની ફ્લેમ ફાસ્ટ કરીને આવી રીતે ફૂલાવી દેવાનું અને સરસ એવો રોટલો ફૂલી પણ જશે. તમે જોઈ શકો છો કે આપણો રોટલો સરસ એવો ફૂલીને તૈયાર થઈ ગયો છે. સરસ મજાના આપણા બાજરીના રોટલા તૈયાર છે. આવી રીતે આપણે બધા જ રોટલા તૈયાર કરી લઈએ. તમને હાથમાં લઈને બતાવો. આ રોટલો મેં કલાક પછી હું તમને બતાવું છું તો પણ આવો જો એકદમ સોફ્ટ જ છે, એકદમ પોચો છે. તમે એક રોટલાની જગ્યાએ 2 રોટલા ખાઈ લો એવા ટેસ્ટી આ રોટલા તૈયાર થાય છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.